નમો નમઃ. સનાતન જ્ઞાન ગંગા પરિવારના તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. આ સંસારમાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે એક માણસ આખી જિંદગી ખોટા કામો કરે છે, છતાં તે વૈભવ અને સુખમાં આરોટે છે. અને બીજી બાજુ એક માણસ આખી જિંદગી ધર્મના માર્ગે ચાલે છે, કોઈનું ખરાબ નથી કરતો, છતાં તેને દુઃખ અને તકલીફો સિવાય કંઈ મળતું નથી. ત્યારે આપણા મનમાં એક બહુ મોટો પ્રશ્ન થાય છે કે क्या इस ब्रह्मांड में कोई न्याय प्रणाली है? क्या कर्म जैसी कोई चीज सच में काम करती है? वाला आत्म स्वरूपो, આજે આ ભ્રમનો પડદો તૂટવાનો છે. આજે આપણે સમજવાના છીએ કે કર્મ અને કર્મ ફળ એવું કયું અદ્રશ્ય વિજ્ઞાન છે જેમાંથી બ્રહ્માંડનો કોઈ જીવ બચી શક્યો નથી. આજે આપણે શાસ્ત્રોની એક ગૂઢ ગતિને સમજીશું, જે સાંભળ્યા પછી તમામ દિલમાં એક નવો પ્રકાશ પકડશે. આ વિડિયો માત્ર સાંભળવા માટે નથી, આ તમારા જીવનમાં ચેતનાને જગાડવાની પરમ ક્ષણ છે. આપણા શાસ્ત્રો કહે છે કે કર્મની ગતિ બહુ ગૂઢ છે. મહાભારતના અનુશાસન પર્વમાં બહુ સુંદર વાત કહી છે. યથા ધેનુ સહસ્ત્રેષુ વત્સો વિદંતિ માતરમ તથા પૂર્વ કૃતમ કર્મ કર્તાર મનુગચ્છતિ. જેવી રીતે હજારો ગાયો ઊભી હોય છતાં એક નાનકડું વાછરડું પોતાની માતાને બરાબર શોધી લે છે, બરાબર એ જ રીતે તમે કરેલું કર્મ ભલે સારું હોય કે ખરાબ, એ કરોડોની ભીડમાં પણ એના કરનારને શોધી જ લે છે. એ ક્યારેય રસ્તો ભૂલતું નથી. આપણી આ યાત્રા જે મહાપુરાણ ગરુડ મહાપુરાણ તરફ જઈ રહી છે, તે ગરુડ પુરાણમાં ભગવાન નારાયણ ગરુડજીને કહે છે કે હે ખગેશ, જીવ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેનો વૈભવ, તેનો પરિવાર, તેનું શરીર બધું જ અહીં છૂટી જાય છે. પણ એણે આખી જિંદગી જે પાપ અને પુણ્યના કર્મ કર્યા છે, એ કર્મો એની પાછળ પડછાઈની જેમ યમલોકના માર્ગ સુધી ચાલે છે. હવે આના પર એક મસ્તની વાત વિચાર આવે છે કે એક અરીસો છે. આપણે જેવું કર્મ કરીએ છીએ એવી જ છાપ આપણી ભીતર પડતી જાય છે. કર્મ 3 પ્રકારના હોય છે: સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ. જે સંચિત કર્મ આપણા અનંત જન્મોના કર્મોનો એક મોટો ગોડાઉન. પ્રારબ્ધ એ ગોડાઉનમાંથી આ જન્મે ભોગવવા માટે નાનો હિસ્સો આપણને મળ્યો છે, જેને લોકો નસીબ કે ભાગ્ય કહે છે. અને ક્રિયમાણ, જે કર્મો આપણે અત્યારે રોજિંદા જીવનમાં નવી રીતે કરી રહ્યા છીએ. આપણે ઘણીવાર કહીએ છીએ કે પેલા પાપી માણસને કેમ આટલું સુખ છે? અરે ભાઈ, એના આ જન્મના કર્મોનું ફળ નથી, એના પૂર્વ જન્મનું કોઈ મોટો પ્રારબ્ધ પુણ્ય ફળ ભોગવી રહ્યો છે. પણ જેવું એ પુણ્યનું બેંક બેલેન્સ પૂરું થશે એટલે એણે આ જન્મે કરેલા પાપનો હિસાબ ચૂકવવો જ પડે છે. પરમાત્માની આ સૃષ્ટિમાં કોઈ શોર્ટકટ નથી. તમે જે વાવો છો તે જ લણો છો. આપણે જેણે કોઈની નિંદા કરીએ છીએ, કોઈની સાથે છળકપટ કરીએ છીએ, ત્યારે આપણને લાગે છે કે કોઈ જોતું નથી. પણ આપણી ભીતર બેઠેલો એ પરમાત્મા અને ગરુડ પુરાણ મુજબ યમરાજાની સભામાં લેખક ચિત્રગુપ્ત આપણા દરેક વિચાર અને દરેક કર્મની નોંધ રાખી રહ્યા છે.
પ્રકૃતિ આપણને આનો એક કેવો જીવંત અને અદ્ભુત પુરાવો આપે છે કે તમે જમીનમાં બાવળનું બીજ રોપો અને પછી એવી આશા રાખો કે આમાંથી મીઠી કેરી ઉગશે, તો શું એ શક્ય છે? ક્યારેય નહીં. બાવળ વાવશો તો કાંટા જ મળશે. જરા નજર કરો પ્રકૃતિના ન્યાય પર. એક નાનકડા ખેતરમાં જો ઝેરીલા છોડના બીજ નાખવામાં આવે તો પૃથ્વી માતા એ બીજને પણ એટલો જ રસ અને પોષણ આપે છે જેટલું તુલસીના છોડને આપે છે. પ્રકૃતિ ભેદભાવ નથી કરતી. એ તો માત્ર તમારા બીજને મોટું કરવાનું કામ કરે છે. આ જ નિયમ આપણા જીવનને લાગુ પડે છે કે આપણું મન એ ખેતર છે અને આપણા વિચારો એ બીજ છે. જો આપણે આપણા મનમાં ઈર્ષા, ક્રોધ, છળ, કપટના બીજ વાવીશું તો ભવિષ્યમાં આપણને સુખ અને શાંતિથી કેરી કેવી રીતે મળી શકે? જે આપશો એ જ અનંત ગણું થઈને પ્રકૃતિ તમને પાછું આપશે. આ કુદરતનો અફર પડદો છે. ઇતિહાસનો એક બહુ મોટો આંખમાં આંસુ લાવે તેવો પ્રસંગ યાદ આવે છે કે મહાભારતના યુદ્ધ પછી જ્યારે પિતામહ ભીષ્મ બાણ, સૈયા, તીરોની પથારી પર સૂતા હતા ત્યારે તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, મને મારા પૂર્વના 72 જન્મો યાદ છે. મેં ક્યારેય કોઈ પાપ નથી કર્યું, તો પછી મને આવી ભયાનક વેદના કેમ મળી રહી છે? ત્યારે અંતર્યામી શ્રી કૃષ્ણ હસ્યાને કહ્યું, પિતામહ, તમે 72 જન્મ પાછળ જોયું, પણ એનાથી એક જન્મ પાછળ એટલે કે 73માં જન્મે તમે જ્યારે રાજા હતા ત્યારે તમારા રથની આડે એક કાંટાળો સરડો એટલે કે સરીસૃપ આવ્યો હતો. તમે તમારા ધનુષ્યની અણીથી એ જીવતા સરડાને ઉઠાવીને કાંટાની વાડમાં ફેંકી દીધો હતો. એ જીવ કાંટા પર 18 દિવસ સુધી તડપી મરી ગયો. પિતામહ, એ જ કર્મના ફળ સ્વરૂપ આજે તમારે 18 દિવસ સુધી આ તીરોની પથારી પર તડપવું પડી રહ્યું. વિચારો, ભીષ્મ પિતામહ જેવા મહાપુરુષો પણ જો પોતાના કર્મના ફળમાંથી બચી શકતા નથી તો આપણી શું વિસાત છે, આપણે શું તાકાત છે? એટલા માટે ભગવત ગીતાની અંદર ભગવાને કીધું છે કે કર્મણ્યૈવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂમા તે સંગાસ્તવ કર્મણિ. કે ભગવાન કહે છે કે તારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, એના ફળ પર નહીં. તું એવું કર્મ કર કે જે પ્રકૃતિ અને પરમાત્માને અર્પણ હોય. મનુસ્મૃતિમાં પણ સ્પષ્ટ કહ્યું છે કે આ ધર્મથી મેળવેલું સુખ થોડો સમય જ રહે, અંતે તો એ કુળનો નાશ કરે છે. વહાલા શ્રોતાઓ, આજનો આ સંવાદ આપણા દિલને અંદરથી ધંધોળવા માટે છે. જે થઈ ગયું એ ભૂતકાળ છે. ચાલો આજે એક દ્રઢ સંકલ્પ કરીએ કે ક્યારેય કોઈ જીવને મારી વાણી કે કર્મથી દુખી નહીં કરીએ. પ્રકૃતિની જેમ પરોપકારી બનીને જીવીશું. કારણ કે યાદ રાખજો, આ દેહ સ્મશાનમાં બળીને ખાખ થઈ જશે, પણ તમારા કર્મોની સહીથી લખાયેલું તમારું ભાગ્ય જ તમારી સાથે આગલી યાત્રામાં જશે. આગામી દિવસોમાં આપણે ગરુડ પુરાણના એવા રહસ્ય તરફ આગળ વધી રહ્યા છીએ કે જ્યાં કર્મોનો અસલી હિસાબ બતાવવામાં આવ્યો છે. આ ચેનલની યાત્રા હવે બહુ ગંભીર બનવાની છે. આ વિડીયોને અત્યારે જ શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. શાંતિ. હરિઓમ તત્સત. રાધે રાધે.